અમદાવાદ પછી સુરતમાં પણ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરા આઈટીની રડારમાં આવ્યા છે। ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં કુલ 30 થી વધુ જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। કતારગામ, પીપલોદ અને વરાછા વિસ્તારમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આઈટી વિભાગના ધામા ઉદ્યોગપતિના ત્યાં તપાસનો ધમધમાટ। વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરા હવે આઈટીની રડારમાં આવ્યા છે। અમદાવાદ બાદ સુરતમાં પણ આજે જુદા જુદા સ્થળો પર ઇન્કમ ટેક્સનું મેગા સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। સુરતના નામી ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુની ગજેરાના ઉદ્યોગી સ્થળ પર અત્યારે જે ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા જોવા મળી રહ્યા છે અને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુની ગજેરાની જે ઓફિસો આવી છે, જેમાં ડાયમંડ હોય, રિયલ એસ્ટેટ હોય, સ્કૂલ હોય, તમામ જગ્યાએ જે 30 થી વધુ જગ્યાઓ પર અત્યારે ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદ અને સુરતની જે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ છે તે અત્યારે ત્રાટકી છે અને 30 થી વધુ જગ્યા પર એક સાથે તપાસ કરવામાં આવી રહી છે। કતારગામ, પીપલોદ અને વરાછા સહિતના વિસ્તારોમાં જે તેમના નિવાસસ્થાન આવ્યા છે, તેમની ઓફિસો આવી છે, રિયલ એસ્ટેટની ઓફિસ આવી છે, તે તમામ જગ્યાએ જે છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે, જે વસંત ગજેરા અને ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડ છે, અને ત્યાં પણ અત્યારે ઇન્કમ ટેક્સ વિભાગનું અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જે રીતે હાલ માહિતી સામે મળી છે તેમાં સ્કૂલની ઓફિસ હોય, ડાયમંડની ઓફિસ હોય કે રિયલ એસ્ટેટની ઓફિસ હોય, ત્યાં તમામ જગ્યાએ એક સાથે મેગા ઓપરેશન જે છે તે ઇન્કમ ટેક્સનું અત્યારે ચાલી રહ્યું છે। સુપર ઓપરેશનમાં અનેક એવા દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે રીતે અત્યારે તેના તમામના મોબાઈલ છે, લેપટોપ છે, સાથે જે પણ એવા દસ્તાવેજી મહત્વના પુરાવા જે છે તે તમામ અત્યારે હાલ અહીં ચકાસવામાં આવી રહ્યા છે। જુદી જુદી આ ઇન્કમ ટેક્સની જે ટીમ જે છે તે અત્યારે હાલ અહીં સતત જે સર્ચ છે તે અત્યારે કરી રહી છે અને આ સર્ચમાં અનેક એવા દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે। બેનામી હિસાબો જે છે તેની પણ તપાસ કરવામાં આવી શકે છે અને આ ઓપરેશન ખૂબ જ લાંબુ ચાલે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ચુની ગજેરા, વસંત ગજેરાના જેટલા પણ એવા ઔદ્યોગિક સ્થળો છે તે તમામ જગ્યાએ એક સાથે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે આ સર્ચ ઓપરેશનમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમને કેટલા પ્રકારની બેનામી ઇન્કમો મળી આવે છે, કયા પ્રકારના બેનામી વ્યવહારો મળી આવે છે અને તપાસના અંતે શું શું બહાર આવે છે તેની પર સૌ કોઈની નજર રહી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।